ચાલો બધાને જય સ્વામિનારાયણ. ચાલો જો જય છે જે વિસાવદર ભાઈની ઘેરે. ઝાપડ આશ્રમ એવો. હોસ્પિટલ હે ને. ક્રિકેટનું મેદાન ક્યાં અહીંથી દેખાય ક્યાંથી કે વહી ગયું? આ વિદ્યા મંદિર છે અહીંયા. સ્કૂલ લાગે છે અહીં જો. રહેવાનું ને બધું હે ને. હોસ્ટેલ બંધ છે ડેલો. સૈનિક સ્કૂલ વિસાવદરની ગુરુવારીનો ટ્રાફિક આ ગુરુવારીનો છે. ભાઈની ઘેરે આવ્યા છીએ અને ભાભી મીના છે રસોઈ બનાવવા. અને પાથું શું કરે છે અહીંયા ઊભો છે એ પાથું? બધા જય સ્વામિનારાયણ તો કર. આ મોટું તો આ બાજુ કર તારું. હાલો એ નથી જોતો આ બાજુ. ચાલો જો મહારાજનો થાળ તૈયાર થઈ ગયો છે. દૂધ પાક ભજીયા રીલ તરાઈ ગયું છે. અને નીચે છે દૂધ પાક. આમાં છે બટેટાનું શાક. આમાં છે સલાડ. અને અહીંયા છે ચટણી. પાપડ તળ્યા છે. અને ભજીયાનો લોટ બંધાઈ ગયો છે. ભરેલ મરચાંના છે, મેથીના છે અને પટ્ટીના છે. પાથું દૂધ પાક કેવો સરસ સારો હે ને? હા શાકભાજી કારેલા મારે બહુ જાજા નથી જોતા. બસ 4-5 નાખ ને. ક્યાં નજી અહીંયા 2-3 પડ્યા છું. સાઈસના દૂધના શાકનું બાસકું મૂકાણું. હાલો આવજો, તમે આવજો જુનાગઢ. હા હાલો જય સ્વામિનારાયણ. તો સારું લ્યો, અમારે વાહે પ્લોટ પડ્યો ત્યાં બાંધી દેવું બીજું. પાછું હાલો આવજે. જુનાગઢમાં અંદર એન્ટર થઈ ગયા છે. છે ને ઘાટી અપામાં ઘરાત નથી. દૂધ ને ઠલવાય છે. કેન હલબલ લઈને આવ્યા ને તો છાશમાં જો માખણ થઈ ગયું. દૂધ ગરમ મૂકાશે, દહીં મેળવી દેવું, ચા કરવા રાખશું. શીશા બધા ગોઠવાય છે છાશના દૂધના. છાશમાં પણ માખણ બની ગયું જોરદાર ગાયની. સરસ.